એ રોમ એ દિયાળો તો હવે દીકરીનો લગ્ન આવ્યો હોય. હા, બધી સગવડ હ નહીં, થોડા ઘણા હે પૈસા, પણ એટલા એ તો શું થાય. અને ગામમાં બધાનું ખાધેલું હોય એટલે આપણે અવસર આવે એટલે આપણે બધાને નૂતરો તો હાલવો પડે. પૈસાની સગવડ હગવાલો એ બધો માપનો હોય. કોઈના ત્યાં જઈએ તો એ કહે કે ભાઈ સગવડ નહીં એમ કહીને ઊભું રહે. એના કરતાં આપણો સેકન્ડ ખોટો પડે એના કરતાં ના માગવા હારા. પણ એક મારો જૂનો ભાઈબંધ હતો, અમે ભેગા ભણતા અને કૃષ્ણ સુદામા જેવી જોડી હતી અમારી એ ટાઈમ. અને વચ્ચે વર્ષો વીતી ગયો તેના હવે તો એ કોણિયાભાઈને હું ઘેર જવું પણ સારું ઘેર જઈને પૈસા માગવાની જીભ તો ઉપડે ના. હવે લાય તોય જવું તો ખરો, પૈસાનું નામ નહીં દેવું. પછી વળી જો જીભ કાઠો કરીને જો બોલાઈ જાય તો બોલી નાખો, અને નહીં બોલાય તો પછી મુગમને મુગમ રાખવો. પણ હવે જ્યાં પછી એ બધી વાત હાલ બધું હું કહું જઈને માગી લઉં પૈસા, એ બધું નકોવું પડે. આમ તો લાખ રૂપિયાની જરૂર હે, જો લાખ રૂપિયા કોણિયા ભાઈ આલી દો હોય તો વળી મારો કોમ બની જાય અને મારા દીકરીનો અવસર નીકળી જાય. લાય તારું કોણિયા ભાઈના ઘેર જ જવા દે મને. ઘણા વર્ષે પેલા ભાઈ. બોલો પેલા હા બસ શાંતિ હો. શું ચાલે કયો? બસ ભગવાનની દયા, ગુરુ મહારાજની કૃપા. હા, ચાલ્યા જાય બધું. હા, છોકરો બાર ભણે છે હવે. હા, એ તો તમારે તો પહેલેથી તમારા ફાધર જ હતા પૈસાવાળા પેલા, એટલે તમે પાછળ છોકરાને ભણાવી શકો. ના, એ તો બરાબર હવે તો સૌનો નસીબ. હા હા, એ તો બરાબર. આપણે તો શાળામાં કેટલી મસ્તી કરતા. જૂની વાતો તો ભાઈ કહેવાની વાત જ નહીં. અને મસ્તી કરતા, રમતા અને જંગલમાં પેલા બોર ને ફોર વેણવા જતા ને બધું કેવું કરતા આપણે તો. અને પેલી બોરી પરથી એક વખત પેલો પથરો વાંચ્યો તો તમને મઠામાં વાગી ગયો તો ખબર હે? વાગ્યો તો ને હજુ એ માટે એનું પેલું મટી તો જ્યું તું એક ને એક બે દાડામાં. પછી શાળા પાછળ ગીલી દંડો ને ઓબલી પેપડી બધું રમતા. બધું રમતા તો બધું મને ખરેખર જબરું યાદ આવે. મને યાદ જ છે બધું યાર. આપણે બચપનની તો મિત્રતા હતી, કૃષ્ણ સુદામા જેવી મિત્રતા હતી કે હડો. ખરેખર આપણી મિત્રતા તો મિત્રતા જ હતી. હા, હતી. હાલે લોકો યાદ કરે છે કે પેલા ભાઈ ની કોણિયાભાઈ ની મિત્રતા એટલે સુદામા કૃષ્ણ જેવી હતી. બોલો બીજું શું ચાલે છે? બસ શાંતિ. થેલીમાં હું લાયા હો હંતર હંતર કરો? કોઈ નહીં. ના ના ના, બોલ છો તમે મને એટલી તો સમજ. લાવ હું લાયા પાણી પીવાના. કોઈ નહીં યાર, એટલે પાણી છે પીવાનો બાટલો. અરે પહેલા જ ભાઈ હજી તમને યાદ છે કે મારા પરિયા મને વરિયાળી બહુ ભાવે. સરસ સરસ હો, તમે વરિયાળી લાયા મારા માટે. આ તો તમારા મુખની મારા હૈયાની વાત આવી. આ તો આખી. બોલો પેલા ભાઈ બીજું કયો? બીજું તો હાલ તો ચાલ્યા જાય રાગ રાગ બધું ખેતીવાડીમાં કરીએ છે ને. તમારા ડબુડી ને એની હતી 22 વર્ષ. હા, એક તમે આયા હતા. એક ડબુડી રમાડવા આવ્યો હતો. એક આયા હતા. બરાબર. હવે તો ડબુડીયા મોટી થઈ જઈ છે ને? ઓહો, મોટી થઈ જાય, 20 વર્ષની થઈ અને એનું વેવિશાળ કર્યું હોય અને લગ્ન લેવાની તૈયારીઓ કરી. બેવાઈને ભેગા થઈને મુહૂર્ત કઢાવવાની તૈયારીઓ કરી. બરાબર બરાબર. ના ના, છોકરો ઉંમર લાયક થાય એટલે આપણે આપણી ફરજમાંથી થોડા બહાર નીકળવું પડે. ના, બરઘડીઓ તો સારો ખૈયા હારી આવી જઈએ બે જણાની. અને હવે ભણવાનું તો એને ચાલુ જ છે, પણ હોમાવાળા કહે તો તમે તાર વિવાહ કરવા તો કરો, વધો નહીં. અમે ઓઇલ આવીને તમારે છોડીને તો અમે ભણાવીશું, એનું ક્રોસ પૂરો કરાવીશું, અધૂરું નહીં લે. કીધું કશો વધો નહીં. બરાબર. આમ ખેતી બેતી તો
ચાલ્યા હતા રાગ બધું. આપણે એટલું બધું તો યાર જમીન માપની એટલે પેદાશીમાં એ પ્રમાણે જ થાય કે. પ્રહલાદભાઈ અવસર વ્યવસ્થિત કરજો બેબીનો, બરાબર? અવશ્ય તો કરીશું ભાઈ. અને ગોમમાં આપણે કોઈનું ખાધેલું હોય તો આપણે આમ નૂતરો હાલવા પડે, ખવડાવવું પડે, હા, બોલાવવું પડે, ખવડાવવું પડે. તો બેટું આ પ્રહલાદભાઈને અવસર ઘેર આવ્યો હ અને બેબલી મોટી થઈ જઈ હે ને હવે આ પ્રહલાદભાઈ મને મનથી એમ નહીં કહે કે મારે પૈસાની જરૂર હોય સારું, પણ હવે મારે કોઈ પણ રીતે આ પ્રહલાદભાઈને મદદ તો કરવી પડશે. નકા માણસ ઈમાનદાર અને ઇજ્જતદાર હ એટલે કદી ના મોઢામાંથી વાત નહીં કાઢે કે મારે પૈસાની જરૂર પડી એટલે હું હોય આવ્યો હું, નહીં બોલાય રે. હા તો હું મારી બુદ્ધિથી હું એને મદદ કરી લોય. પ્રહલાદભાઈ, હા કેવું તને ના હોય તો જમવાનું બનાવું અને જમીન શાંતિથી જીએ. જમવાનું તો હવે ચાલશે. હવે ઘેર જઈ જમી લઈશું. 20 વર્ષે ભેગા થયા છીએ તો શાંતિથી જમો અને થોડી વાતો કરીએ જૂનવાણીની આપણી, અને પછી શાંતિથી તો ત્યાં નીકળજો. હાલ તણાવ તમારા માટે વરિયા લાવી એ તો કાઢી લ્યો. હા એ તો હું લઈ લઉં હું, બરાબર? કાઢી મેળો તમારા. આ બધી તો એકી વખત તો ના થોડી ભૂકા હા એમ હા, થોડી હુકા એમ ખવાય. તમે ત્યાં લીધા જજો. આ જીભ તો ઉપડતી નહીં ને ત્યારે રવા દે, કોઈ બોલવું નહીં. હવે આગળ દેખા જાય કે જે ભગવાન કરે ખરું. કાઢી લીધી વરિયાળી. હા હા. તાર તો જમવું નહીં. હવે ઘેર જઈશું, જમીશું. તમે વળી કહો કરો હું એમ કરો કે પણ મારે હું પત્રિકા હાલવા તો તમને આપવાનું, બરાબર. એના દાડે હું જમીન છું. આ તો એ દાડા ભૂલતા નહીં હો પછી. હા હા ચોક્કસ હા. બસ. અને કંકોત્રી આપશો મને હા એટલે હું તમારા ત્યાં અવસરમાં આવી જોઈ. હા, તમારા વગર તો આગળ ડગલું ના હે ને. અવસરમાં તો ફરજે આગલા દાળ આવવું પડશે. તમારે આગલા દાળ આવી જવું પડશે. અને કોઈ કામકાજ હોય તો કહેજો. હા ના, કોમકાજ તો બીજું તો કોઈ ખાસ એટલું બધું તો નહીં, પણ આવજો તો ખરા જ તમે. ચોક્કસ મારે તો મારી છોડી કહેવાય યાર. હા એટલે તો ભાઈબંધની છોડી એટલે મારી છોડી, મારી છોડીના અવસરમાં હું ના આવું તો કેવું લાગે? એ છે. પછી આપણે જમણવામાં નહીં તમે ઈકડે હાજર હો તો તમે બધી દેખરેખ રાખો અને બગાડ ના થાય એ રીતે તમે સંચાલન કરી શકો એવા હોય. એટલે તમે તો આવજો હો. હાર હું પત્રિકા હાલવા આવું હો. ચોક્કસ હો. હા અને શાંતિથી હાચવીને જજો. હા 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 આવ્યો. પ્રહલાદભાઈ, આવ્યો. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય ગુરુ મહારાજ. કોણિયાભાઈને ને અમારે મળે 20 વર્ષનો વણો વહી ગયો અને આજ કદી ને વચનદાડો ઘેર જોઈ એમના છોડીની વાતે કરી કે છોડીનું વિવેચાર કર્યું અને લગ્ન લેવાનો હોય, પણ મારી તો જીભ ના ઉપડી. પણ એને સમજવું તો જોવો કે ભાઈની તકલીફ, મિત્રની તકલીફ થોડી માપની છે, પરિસ્થિતિ માપની છે અને કેપેસિટી એમની લગ્નનો ખર્ચો ઉપાડવાની નહીં. તો લાય તાન થોડી મિત્રતાની રીતે થોડી એમને મદદ કરું હું. પણ એ ના સમજ્યા તે ના જ સમજ્યા અને મારાથી જીભ ઉપડી નહીં. અને હેડો તાણે ભગવાન કરે ખરું ભાઈ, આગળ જે થાય ખરું તાણે. લાય તાન તરસ લાગી હતી ગરીબ બહેન પાણી તો પીવું. એ રામ એ જાડું. અરે અરે પૈસા ઓહ, અરે લાખ રૂપિયા તો એને મને પૂછ્યા વગર સોના મને થેલી મેળવી દીધા. અને હું વળી એના વિશે અરે મારા રોમ મારા મુદ્દાથી એવું જો બોલે છો. અરે મારા મુદ્દાથી એવું જો બોલાઈ છું એના વિશે શબ્દ બોલાઈ જા કે મારે ના સમજો
કે ભાઈ આ ભાઈ મિત્રની પરિસ્થિતિ પેલી એટલે લાખ ટેકો કરું અને વગર બતાવે અને વગર પૂછે લાખ રૂપિયા થેલીમાં મેલી દીધા. ધન છે તારી મિત્રતાને, ધન છે કોના ભાઈ, ધન છે તારી મિત્રતાને. મને પાણી પીવા દેતા પાછો બાટલાના ઉપર મેલ્યા હું ના દેખાઈ જાય પૈસા એવા. દિયાળું આ પોણી બોણીએ પીધું અને હેડી હેડીને આવ્યો છે થાકેલા જેવાનું કે ના હોય તો લાજ થોડો ઘડી ઢાળો કરો અને પછી હેડું કે થાકે થોડો ઉતરે અને પછી ઘર સુધી પછી હેડી જવા માટે વધો ના આવે. લાય આ સોયલો હતી સોયલા લગી આરામ તો કરી લઉં. એ પ્રભુ દિયાળું હાય ઉંમરે થઈ થાક્યા લાગી જશે ભાઈ. જાદુ નહીં હેડાતું હવે એ રોમ. અરે હાય એટલે મારા ઠેઠ દાડો તો આવી ગયો. ઊંઘ આવી જાય સારી આ મેઠી ઊંઘ આવી છે કેમ જો એ જ ખબર ના પડી. હા લે મને તો હેડવા દે મોડું થઈ ગયું પછી એવું ઘેર જતા જતા દાડો જ પડી જશે. હા જતો દેવું મને એ કામ. હા લે હેડ આપણે જઈશું ગોમમાં. અરે ગોમમાં જઈ અને વિનગર જઈએ. પેલા તો વિનગર મારે જવું. કાલ હોળી હ તો ધોણી ખજૂર ને એવું લાવવાનું હોય ને. હા તે લેતા અને છોકરો રાહ જોઈને બેઠ્યો હોય. કશો વાંધો નહીં. આ તો ઉભરા પર વાતો કરીએ થોડી વાર. ઉભરા હાથો હતો વાર 10 વાગે પછી જઈએ આપણે. ખાઈ બની જઈએ શાંતિથી. હા બરોબર મને હા એટલે મને આવું અલે કોઈ ના હોય થેલી બેલી કોઈ શું હોય તારે તો મોય કશું ના હોય એમ હોય. શું લેવી હોય કઈ રાહ દે. પોણી પોણી હોય તો પીએ. પાણી હતું જોઈ લે. પોણી હલે એટલે મને હા પૈસા છે ને પૈસા જો મને કોમ થઈ ગયું લે. પૈસા લે તો 2 બંડલ. હા પૈસા હા એમ કર આપણો હોળી તો થઈ જશે. 50 તારા 50 મારા. ભાઈ હા આ પૈસા ગમે તે ના હોય આપણા હાલ વાપરવા નહીં. અલ્યા પણ હોળી થઈ જાય ખબર પડે હા આપણે. અલ્યા હોળી તો થાય પણ કોકની આપણે જો મહેફિલ ઉડાડતા ફાવો ફરતા ફાવો અને મજા કરતા ફાવો ખબર પડે. 50 તારા 50 મારા. આપણે શું હતું શું હતું હું કહું હા આ પૈસા લે ને હા દહેણ કોક તો એવા બચારા કોક ગરીબ ના હોય જો આમ જરૂરિયાતમંદ ના હોય અને આપણે વાપરી કાઢીએ તો ગોડા આપણો હાય લાગે. અલ્યા પણ ગરીબ તો આટલા બધા ચોથી મૂકતો હોય લાખ રૂપિયા. અલે પણ આપણે કોઈ એમ નહીં વસ્તુ હાલ પૈસા રાખીએ આપણે જઈએ સરપંચ ના ઘેર હા બરોબર. આ તો નહીં સરપંચ ના ઘેર કોઈ આવે હા તો સરપંચ બરોબર નકે એવું હશે તો પછી સરપંચ આપણે મળીશું ભાઈ. કોઈ ઘણી ધણી ના થાય તો પછી સરપંચ આપણને કેસી તો હેડો તા સર જે ગામમાં આપણે ગામમાં તો જવું પડશે. હા તે આપણે હેડ સરપંચ ના ઘેર બરોબર. અરે પૈસા તો લાખ રૂપિયા છે ને હું કેવું કયો બોલ યાર એના સરપંચ ના ઘેર. અલ્યા થેલી મારા હારું થેલી પૂરી ગયો હું ઊંઘી સીધો એડવાન્સ મોડ્યો હું. પેલા હું આ હુજો તો કઈ જગ્યાએ ભરાઈ કરે જોઈ આવું હું. અચ્છા થેલી મારી હા હા એટલે હોય તો લટકાઈ હતી. હે થેલી કોણ લઈ ગયું? મારી થેલી મારા લાખ રૂપિયામાં હતા થેલીમાં. લાય મને તો સરપંચ ભાઈ જવા દેજે. વળી કોઈ મોનવતા વાળો માણસ હોય
અને સરપંચને વાત કરી હોય કે ભાઈ કોઈના રૂપિયા ખોવાણા હોય, લાખ રૂપિયા મને મળ્યા હોય, એવી જો વાત કરે ને તો સરપંચને ફાઇલ જવાની એટલે સરપંચને ખબર હોય તો મને હાલે ને કે મારા દીકરીના લગ્ન માટે આ વળી કોનિયાભાઈને સોના મને આવ્યા હતા અને ટેકો કર્યો તો રૂપિયા દસ તો મારે શું થશે? મારા છોડીનું પીલું શું થશે? પૈસા બાની હે ને લા સરપંચ તારે ફાઇલ જવા દે મને હાલો. એ રામ રામ સરપંચ. એ રામ રામ રામ. આવો આવો આવો. નમસ્તે. આવો બેવા ખાટલો ડાળો. તમને ભૂલા પડ્યા તમે બે? આ ફરવા નિહાળ્યા હતા તે ફરતા ફરતા જઈએ છીએ મૂકું. બરોબર. કોઈ સરપંચ સાહેબ એક કોમથી આવ્યા હતા, એમને નહીં આવ્યા. હા બોલો બોલો, શું કોમ હતું કે? અમે હોય પેલા ગોત્રી અમારા ખેતરમાંથી આવતા હતા ને, બરોબર. એટલે રસ્તામાં અમારા એક પેલું હીર્યું હતું, લીમડો હતો, લીમડા ત્યાં ભરાયેલું સાપડા જેવું હતું ને, બરોબર. તે એકંથી એક આ ઠેલી મળી છે. હા હા હા. બરોબર. બરોબર. તે ઠેલીમાં જોયું તો એક પાણીનો બાટલો છે, બરોબર. આમાંથી પૈસા નીકળ્યા. પૈસા? હા, ત્યાં પૈસા ગણ્યા હતા હા. તે 2 બંડલ છે, 50-50 નો લાખ રૂપિયા લાખ છે. રૂપિયા. બરોબર. બે બંડલ છે પણ હવે જે હોય. બરોબર. બરોબર. તે અમે વિચાર્યું કે આ પૈસો ગમે તે કોઈ ગરીબ નો હોય કે જે તે હોય. બરોબર. એટલે મૂકું તો આપણે જે સરપંચ ના ઘેર બરોબર. સરસ કહેવાય. કે કોઈ જરૂરિયાતમંદ હોય કે એવો હોય અને સરપંચ પાસે આવે હોકતો તો તમે આપી દો. બરોબર. બરોબર. અને કદાચ ના આવે, કોઈ રણી ધણી ના થાય, બરોબર, તો આપણા માધ્યમમાં લાખ રૂપિયા દોન કરી દેજો. કશો વાંધો નહીં. લાવો મૂકવું છે. હજી તો હરડતા કળિયુગમાં માનવતા મળે નહીં પડવાની. અને તમે બે આપણા ગામના રતન તો જુઓ, જોરદાર કહેવાય. હજી માનવતાની દ્રષ્ટિએ તમે અહીં આપવા આવ્યા. વાત સાચી છે સરપંચ. હા. આ કોકનો પૈસો કેવો હોય કેવો ના. નમસ્તે સરપંચ સાહેબ, નમસ્તે. એ આવો કાકા, આવો આવો. બેહો બે કાકાને બેહવા આ બેહો કાકા, બેહો કાકા. બેહો. બોલો કાકા, કઈ કામકાજ હતું? ઓહો, કામકાજમાં તો શું હતું, હું આગળના ગામથી આવતો હતો અને થાક લાગ્યો તો હોય આ તમારા ગામમાં આગળ આ રસ્તા ઉપર પાણી પીને લગી આરામ કરવા બેસ્યો. બરોબર. અને મારે થેલી હતી, તે થેલી એક માળા જેવું હતું તે લટકાઈ અને હું ગાય તે હુઈ ગયો ઘડી. બરોબર. અને ઊંઘીને ઉઠ્યો તે પછી ટાઈમ થઈ ગયો તો વધારે અને ઘેર પહોંચવાનું હતું હોમરના ગામમાં. બરોબર. તે ઉતારમાં હું મારી થેલી ભૂલી ગયો હું. અહં. તે જો કોઈને વળી મળી હોય અને તમને ભાળ મળે કે કોઈ કહે કે ભાઈ થેલી મળી છે બરોબર. અને કોઈ હોતો આવે તો આપજો. તે હું આ પૂછતો કે ભાઈ સરપંચ સાહેબનું ઘર ક્યાં આવ્યું, સરપંચ સાહેબ પૂછતો આ તમારા બરોબર. સુધી પહોંચ્યો હું. બરોબર. હા તો કાકા તમારું નામ શું પેલા એ કહો. મારું નામ પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ. ક્યાં ગામના તમે? હું આ બાજુના જ ગામનો ભાઈ. બાજુના ગામના. હા હા. તો તમારે થેલીનો કલર કેવો હતો? કલર ગુલાબી કલર જેનો હતો થેલી. ગુલાબી કલર થેલી હતી. હા, ગુલાબી કલર. બરોબર. અને અંદર શું શું હતું થેલીમાં? થેલીમાં તો જુઓ 1 લાખ રૂપિયા હતા. બરોબર. બરોબર. 500ની નોટો હતી બરોબર. અને પાણીનો બાટલો હતો. બરોબર. હા તો તમારી થેલી અમારા બે ભાઈઓને મળી છે. અને અત્યારે આ હરહરતા કળિયુગમાં માનવતા નથી મળી પડવાની. જેના માનવતા પડી હોય ને એના દિલમાં ભગવાન બેઠો હોય. સાચી વાત. તો તમારી થેલી મને આપી ગઈ છે અને તમે કીધું એ પ્રમાણે તમારી થેલી હું તમને આપું. લો તમારી આ ગુલાબી કલરની થેલી અને એની અંદર તમારા લાખ રૂપિયા અને પાણીનો બાટલો. ખરું સાચું. માનવતા મરી નહીં પરવારી હો સરપંચ સાહેબ. આ હરહરતા કળિયુગમાં હજી માનવતા જીવે છે. જીવે છે. એટલે આ તમારા લાખ રૂપિયા તમને પડત મળ્યા. મળ્યા નકર ના મળી. બરોબર. તમારા ગામની માટી જ એવી છે કે આ સંસ્કારો અને માનવતા તમારા બધાના હૃદયમાં વસેલી છે. અમારા ગામની માટીના સંસ્કાર તો જુઓ. આ બે અમારા અનમોલ રતન. હા હા. તે છતાં આજે લાખ રૂપિયા અહીંયા જમા કરાવવા એમના પાછળ તમે પણ આવી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર.
કાકા મારો આભાર નહીં, આ બે ભાઈઓનો આભાર માનો. એમના થકી તમને ₹1,00,000 તમારા પરત હા મળ્યા. હા એમનો આભાર, એમનો આભાર ભાઈ, તમારો ખૂબ ખૂબ કાકા. આભાર કે મને મારા ₹1,00,000 પાછા મળ્યા. બરોબર. કાકા ઉપર આ આભાર તો ઉપરવાળાનો મોન પેલો કરો તમે, ઉપરવાળાનો આભાર મોનો તમે. બરાબર હે ભાઈ, પણ મને પૈસા તો મારા તમારા હિસાબે પાછા આવ્યા ને. હા પણ અમારા હૃદયમાં ભગવાન વસ્યો તો તાણા આટલા મેં આ હલવાયા. તમારા હૃદયમાં માનવતા એટલે તો આ પૈસા પાછામાં આવ્યા. નકર બીજો એવો માનવતા વગરનો ને હૃદય પેલો પરિવર્તન વગરનો હોય માણસ તો એ પૈસા પાછા હાલવા આવે? ના એ જોઈ ના ખાતામાં કે જમા કરે કે વાપરી દે કે ગમે ગમે પેલું કરે, ₹1,00,000 બાચ્યો છે. વાત સાચી. હજી આ હરતા કળિયુગમાં માનવતા જીવે છે એના હિસાબે તમને પૈસા પરત મળ્યા. સાચી બરોબર? વાત, સાચી વાત, એકદમ સાચી વાત. આવા ગામમાં તમારા ગામમાં આવો રતન હોય પછી ચો ધોવાનું આવે કયો હડો. હા. હા તો કાકા આભાર આ બે ભાઈઓનો માનો, પણ આ તમારા ₹1,00,000 થેલી ભૂલી ગયા હતા એ ક્યાંથી લાયા તમે? એટલે આ તો આગળના ગામમાં મારો એક મિત્ર રહે, બરોબર. ખાસ અમે ભેગા ભણતા અમે નાનપણથી. સરસ. એટલે એ એમને આપ્યા, પણ એમને આપ્યા એ કેવી રીતે આપ્યા મને તો ખબર જ નહીં. થેલી મૂકી દીધેલા પૈસા. આ તો હું જો રસ્તામાં પાણી પીવા ઉભો રહ્યો ને આરામ કર્યો, એના મોઢ પાણી પીધું એટલે બરાબર. થેલીમાં હાથ નાખ્યો એટલે આ રૂપિયાની તારે જોયા તો હા, એ હા. તો મને ખબર જ નથી કે આ રૂપિયા થેલીમાં હોય કે નહીં. બરોબર. અને આ રૂપિયા મળી જાય મને તે મારી દીકરીના લગ્ન લેવાના હોય ભાઈ બરોબર. સરપંચ સાહેબ. હા. અને આ એના માટે એમને ખબર હતી અમારા મિત્રને કે આ મારા મિત્રને દીકરીનો લગ્ન લેવાનો છે. બરોબર. અને આ બોલી શકતો નહીં પણ એને પૈસાની જરૂર હ હા હા. એટલે એને ખોનગી થેલીમાં પૈસા મૂકી દીધા. હા. અને આ પૈસા મારા પરત મળી ગયા એટલે મારે કોમ થઈ ગયું અને મારા દીકરીનું લગ્ન થઈ જશે. સરસ. તમારી નકર મિત્રતા એ કૃષ્ણ જો સુદામા જેવી કહેવાય. આ ના મળ્યો હોત તો સરપંચ સાહેબ મારા આપઘાત કરવાનો વારો આવત કયો. ના ના ભાઈ, જેનું પરમ કૃપાળુ પરમાત્મા હોય ને અમારી આ ગામની માટીમાં સંસ્કાર છે એટલે અણમોલ રત્ને પૈસા આપ્યા અને તમને પરત મરી ગયા. ધન્યવાદ છે તમારી ગામની માટીને, ધન્યવાદ છે હા. કે હજુ માનવતા મરી નહીં પરવારી. હજુ માનવતા અત્યારે કળિયુગમાં માનવતા જીવિત છે. હા. જો તારે સરપંચ સાહેબ હું તમારા બધાનો આભાર માની, ખૂબ ખૂબ તમારો આભાર. અને હું હવે રજા લઉં હો. એ હા, આવજો કાકા. જો તમારા સંસ્કાર આપણી ગામની માનવતાના લીધે આજે એ દુખિયારાને એની દીકરીના લગ્ન લેવાના હતા તો એને જે કુદરતી એને ₹1,00,000 મળી ગયા, એનું એ કામ થઈ ગયું. તમને પણ ધન્યવાદ. વાત તો આપણા ગામનું નામ રોશન થશે. અને આ એક વસ્તુ સરપંચ કે આ પૈસા એમના કેટલા કિંમતી હતા કે માણસને પૈસા ના મળ્યો તો એ આપઘાત કરો. એટલે હું તો ભગવાનને માનું છું કે મારા હૃદય તમે વસ્યા છો એટલું સારું છે બરાબર. અને મારા હાથે આવું કોમ કરાવ્યું છે. સરસ કામ થઈ ગયું તમારાથી. તો સરપંચ સાહેબ અમે હા. રજા લઈએ તારે. કશો વાંધો નહીં, આવજો હો. આવજો. આવા હરહરતા કળિયુગમાં માનવતા મળી નથી પરવાડી. આજે મારા ગામમાં આ બે અનમોલ રતનને ભગવાન વસ્યાતા હૃદય આપ્યા અને બાજુવાળા ગામના કાકા એમને જે નિશાનીએ પ્રમાણે પૈસા મેં એમને પરત કર્યા અને આજે એમના દીકરીના લગ્ન હતા તે લગ્ન કૃપાળુ પરમાત્મા પાર પાડે. અને ધન્યવાદ, હે પરમાત્મા ધન્યવાદ.